જય શ્રી કૃષ્ણ મિત્રો. ઓમ વિષ્ણવે નમઃ. સ્વાગત છે આપણું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં. જો તમે લોકો નવા હો આ ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે જોઈએ છીએ ગરુડ પુરાણનું બીજો અધ્યાય, યમમાર્ગ દુઃખ નિરૂપણ વર્ણન. ગરુડજીએ કહ્યું, હે ભગવાન, યમલોકનો માર્ગ કેટલો દુઃખદાયી છે. અહીં જીવ પાપ કરવાથી એમાં કેવી રીતે આવે છે એ બધું આપ મને જણાવો. ભગવાને કહ્યું, હે ગરુડ, યમલોકનો માર્ગ અત્યંત દુઃખદાયી છે. તેને સાંભળતા જ તમે ભલે મારા ભક્ત હોવા છતાં પણ કાપી ઉઠશો. એ યમલોકમાં વૃક્ષોનો છાંયડો નથી જ્યાં જીવ આરામ કરી શકે, અને ત્યાં અનાજ પણ નથી જેને આરોગીને જીવ પોતાના પ્રાણનો નિર્વાહ કરી શકે. ના ત્યાં તો ક્યાંય પાણી છે જેથી અતિ તરસ્યો જીવ પાણી પી શકે. હે ખગ, આ પ્રદેશમાં 12 સૂર્ય એવા તપે છે જાણે પ્રલયના પ્રદેશમાં તપતા હોય. અહીં ઠંડી હવાના સુસવાટાથી જીવ અત્યંત પીડા અનુભવે છે. ત્યાં તેને વિષધર ભયાનક સાપોથી ડંખ મરાવવામાં આવે છે અને તીક્ષ્ણ કાંટાઓથી વીંધવામાં આવે છે. ભયાનક સિંહ, વાઘ, ખૂંખાર કૂતરાઓથી એને બચકા ભરાવવામાં આવે છે. ક્યાંક વીંછીથી ડંખ મારવામાં આવે છે તો ક્યાંક તેને અગ્નિમાં સળગાવીને યાતના આપવામાં આવે છે. એ પછી અસીપત્ર, જેને તલવારની ધાર જેવું પાંદડાવાળા વૃક્ષ નામનું વન આવે છે, જેનો વિસ્તાર 2000 યોજન જેટલો છે. આ વન કાગડા, ગીધ, ઘુવડ અને મધમાખીઓથી ભરેલું છે. એ વનની ચારે તરફ દાવાગ્નિ સળગતો રહે છે. એ જીવ માખીઓના ડંખ અને અગ્નિની ગરમીથી બચવા ઝાડ નીચે આવે છે ત્યારે તલવારની ધાર જેવા તીક્ષ્ણ એ વૃક્ષના પાંદડાથી એનું શરીર છિન્ન ભિન્ન થઈ જાય છે. ક્યાંક એને અંધકારથી ભરેલા કૂવામાં ધક્કો મારવામાં આવે છે તો ક્યાંક ઊંચા પર્વત પરથી નીચેની તરફ ધક્કો મારવામાં આવે છે તો ક્યાંક તેને છરીની તેજ ધાર સમાન તીક્ષ્ણ રસ્તા પર ચલાવવામાં આવે છે તો ક્યાંક અંધારી ગુફામાં, ક્યાંક પાણીમાં તો ક્યાંક કાદવ કીચડમાં એને ધક્કો મારવામાં આવે છે. ત્યાં એને જળો કરડાવવામાં આવે છે. ક્યાંક તેને તપેલી ગરમાગરમ રેતીમાં ચલાવવામાં આવે છે. ક્યાંક તાંબાની જેમ તપેલી ધરતી, ક્યાંક સળગતા ધગધગતા અંગારા પર ફેંકવામાં આવે છે. એટલું જ નહીં, ધુમાડાથી છવાયેલા માર્ગ પર પણ એને ચલાવવામાં આવે છે. ક્યાંક અગ્નિનો વરસાદ, ક્યાંક પથ્થરોના ટુકડાઓનો વરસાદ, ક્યાંક લોહી તો ક્યાંક ઉકળતા પાણીનો વરસાદ એના પર થાય છે. ક્યાંક ખારા ખારા કડવાશ ભર્યા કીચડમાં એને ફેંકવામાં આવે છે. માર્ગમાં ઘણી મોટી ભયંકર ગુફા છે તો વળી ભયજનક ઊંડી ઊંડી ખીણ પણ છે, એમાં એને નાખવામાં આવે છે. જેમાં અંધકાર ભયંકર છે અને ઉપર આવવા માટે દુઃખ પહોંચાડે એવી મોટી મોટી શિલાઓ છે. ક્યાંક પરુ લોહીથી ભરેલા, ક્યાંક વિષ્ઠાથી ભરેલા કુંડ પણ છે જેમાં જીવને રહેવું પડે છે. મધ્ય માર્ગમાં વૈતરણી નામની એક ઊંડી ભયંકર નદી આવે છે જેની વાત સાંભળતા જ ભયથી રૂવાડા ઊભા થઈ જાય છે. આ નદી 100 યોજન પહોળી છે જેમાં લોહી અને પરુ ભરેલું છે અને માંસ જેનો કીચડ છે. આ નદી ભયંકર ઊંડી છે અને ઘણા દુઃખથી પાર કરી શકાય એવી છે. એમાં અનેક ચિત્ર વિચિત્ર જળચર ઉપરાંત મોટા મગરમચ્છ તેમજ અનેક નાના મોટા માંસ પક્ષી, પશુ પંખીઓ રહે છે. હે ગરુડ, જે માગની જ્વાળામાં ગરમ થયેલી કડાઈમાં ઘી ઉકળે છે એવી જ રીતે પાપીને આવેલો જોતાં જ નદીનું પાણી ઉકળવા લાગે છે. ચારે બાજુથી સોય જેવા મોંવાળા કીડાઓ, વ્રજ સમાન ચાંચવાળા ગીધ, કાગડાઓથી આ નદી ભરેલી છે. આ ઉપરાંત સોયની ધારવાળા મગરમચ્છો, જળો, માછલી, કાચબા અને અન્ય માંસભક્ષી જળચરોથી ભરેલી છે. આ નદીમાં છોડવામાં આવેલો પાપી જીવ અત્યંત રુદન સાથે હે ભાઈ, હે પુત્ર, હે પિતાજી જેવા શબ્દો વારંવાર પોકારે છે. જ્યારે એ પાપી જીવ ભૂખ અને તરસથી પીડાય છે ત્યારે તેને નદીનું રક્ત અને માંસ ખાવા મળે છે. એ નદીમાં ભરપૂર લોહી તથા ફીણ રહેલા છે. મહાગર્જના કરતી અને ભય પમાડતી નદીને જોતાં જ એ પાપી જીવ બેભાન બની જાય છે. એ નદીમાં અનેક જાતના સાપ અને વીંછીઓ રહેલા હોય છે. એ નદીમાં પડેલાને કોઈ બચાવતું નથી. નદીમાં પડેલા એ પાપી જીવ નદીમાં રચાતા સેંકડો વમળમાં ફસાઈને પાતાળ નીચે જાય છે અને થોડી ક્ષણમાં પાછા આવે છે. હે ગરુડ, પાપી જીવોના પતન માટે જ આ નદીની રચના કરવામાં આવી છે. આવી કઠોર અને અત્યંત દુઃખ આપનારી નદીનો છેડો કે કિનારો કંઈ જ જોવા મળતું નથી. આમ યમના માર્ગમાં અનેક પ્રકારના દુઃખોને ભોગવતો, રોતો, કકળતો એ જીવ યમલોકમાં જાય છે. કેટલાકનું ગળું દબાવીને, કેટલાકને અંકુશો વડે ખેંચીને તો કેટલાકના શરીરના અંગો છેદતા યમના દૂતો એ પાપીને યમલોક લઈ જાય છે. યમના દૂતો આ ઉપરાંત કોઈને નાકમાં દોરી બાંધીને, કોઈના કાનમાં દોરી બાંધીને, કોઈને કાલપાશ વડે બાંધીને
અને કોઈને કાકબંધથી બાંધી ખેંચતા યમલોકમાં લઈ જાય છે. એવા પાપીઓની ગરદન પર, હાથ પર, પગમાં વજનદાર બેડી બાંધીને એના પર લોખંડનો ભાર મૂકીને એમને રસ્તામાં ચાલવાનું કહેવામાં આવે છે. આ દરમિયાન યમના દૂતો એમને પોતાની પાસે રહેલા હથિયારોથી ફટકારે છે. આ રીતે એ પાપી દુઃખી જીવમાં મોંમાં લોહી નીકળે છે અને એ જ લોહીનું એ ભક્ષણ કરે છે. એ વખતે પોતે કરેલા કર્મો ઉપર અફસોસ અને ગ્લાનિ કરતો, અનેક પ્રકારના દુઃખો કષ્ટો સહન કરતો યમલોકમાં પહોંચે છે. એ અજ્ઞાની યમ માર્ગમાં જતાં જતાં હે પુત્ર, હે પૌત્ર આવું આક્રંદ કરતો વિહવળ થતો હોય છે. એને મનમાં વિચાર આવે છે કે ઘણા પુણ્ય કરવાથી માનવીનો દેહ મળે છે. એને મેળવીને ના મનથી કે ના તનથી કે ના ધર્મ અદા કર્યો, ના તો કોઈનું નાનું મોટું દાન કર્યું, ના કોઈ અગ્નિમાં હવન કર્યો, ના કોઈ તપસ્યા કરી, ના કોઈ દેવતાનું પૂજન કર્યું, ના વિધિસભર કોઈ તીર્થોની પૂજા કરી. હવે હું મારા કર્મોના ફળ ભોગવું છું. મેં મારા માનવ અવતાર દરમિયાન ના તો નાના મોટા બ્રાહ્મણોને ભોજન કરાવ્યું, ના એનું પૂજન કર્યું, ના ગંગા નદીમાં સ્નાન કર્યું, ના સાધુની સેવા કરી કે ના ક્યારેય કોઈ પરોપકાર કર્યો. તેથી હે દેહ, તે કરેલા કર્મોના ફળ ભોગવ. પશુ પંખીઓ તથા માનવોના હિતાર્થે ના નિર્જલ દેશમાં કોઈ જળાશય બનાવ્યું, ના ગાયો કે બ્રાહ્મણોને જીવિકા માટે કંઈક આપ્યું. તેથી હે દેહ, તે કરેલા કર્મોનું ફળ ભોગવ. ના દરરોજ અન્નદાન આપ્યું, ના વેદશાસ્ત્રોના અર્થ પર શ્રદ્ધા વ્યક્ત કરી, ના ગાયોને ઘાસ આપ્યું, ના કોઈ પુરાણની કથા વાર્તા સાંભળી, ના તો કથા કહેનારનું પૂજન કર્યું. તેથી હે દેહધારી, તે કરેલા કર્મોના ફળ ભોગવ. ના મેં મારા સ્વામીની આજ્ઞાનું પાલન કર્યું કે ના ક્યારેય મોટાઓનો આદર સત્કાર કે સેવા કરી. માટે હે શરીર, તે કરેલા કર્મોને પેટ ભરીને ભોગવ. પતિની સેવા કરવી એ પત્નીનો ધર્મ છે. એ વાતને જાણવા છતાંય જે સ્ત્રીએ પતિની સેવા નથી કરી, પતિના મોત પછી સતી થઈ નથી, વિધવા થવા છતાંય કોઈ તપસ્યા કરી નથી, માટે હે દેહધારી, તારા કર્મોનું ફળ તું ભોગવ. પોતાના પૂર્ણ કર્મો દ્વારા અત્યંત દુઃખદાયી નારી શરીર મેળવ્યું હોવા છતાં એમાં માંસ, વાર, તહેવાર, ઉપવાસ કર્યા નથી અને ચંદ્રાયણ વ્રત કર્યું નથી અને નિયમો દ્વારા શરીરને પવિત્ર રાખ્યું નથી. આ પ્રકારે સ્ત્રી પુરુષ જીવો અનેક પ્રકારના વિલાપ કરતા પોતાના પૂર્વ દેહને યાદ કરતા કહે છે, અરે રે, હવે અમને મનુષ્ય જન્મ ક્યાંથી પ્રાપ્ત થાય. આમ વિલાપ કરતો જીવ યમ માર્ગે આગળ જાય છે. હે ગરુડ, 17 દિવસ સુધી આ પ્રેતરૂપી જીવ વાયુની માફક ચાલે છે. હે ગરુડ, 18મા દિવસે તે પ્રેત સૌમ્યપુર નામના નગરમાં પ્રવેશે છે. આ સૌમ્યપુર નગરમાં પ્રેતોનો મોટો સમુદાય રહે છે. ત્યાં પુષ્પભદ્રા નામની નદી છે અને ત્યાં જ સુખ પ્રદાન કરે તેવું અત્યંત સુખકારી સુંદર વટવૃક્ષ છે. યમદૂતોની સાથે જીવ અહીં વિશ્રામ કરે છે. એ વખતે પોતાની સ્ત્રી, પુત્ર સાથેના સુખને યાદ કરીને દુઃખી થાય છે. પોતાનું ધન, નોકર, મિત્ર, સ્ત્રી વગેરેની ચિંતા કરે છે. ત્યારે યમદૂતો કહે છે, હે મૂર્ખ, ધન, સ્ત્રી, પુત્ર, ભાઈ આ બધું સુખ ભોગવનાર હવે ક્યાં છે? તારે તારા કરેલા કર્મોના ફળ ભોગવતા ચિરકાળ સુધી યમમાર્ગ પર ચાલવાનું છે. હે પરલોક યાત્રી, તું યમના પરાક્રમને જાણતો નથી. તારી સાથે ચાલી રહેલા અમારા જેવા યમદૂતોની તાકાતને પણ તું જાણતો નથી. તે કદી એવો પ્રયાસ પણ નથી કર્યો જેથી યમની યાતના સહેવી ના પડતી. હવે તો તારે નિશ્ચય યમલોકમાં જ જવું પડશે. હવે એમાં કોઈ બાંધછોડ થઈ શકે તેમ નથી. યમલોકને તો બાળકો પણ જાણે છે. શું તે યમયાતના સાંભળી ન હતી? શું બ્રાહ્મણોના મોઢેથી કોઈ પુરાણ પણ સાંભળ્યું ન હતું? યમદૂતો આવું કહી મુદ્દગરથી એને મારે છે અને એ વખતે બેભાન થઈ પડે છે. પાછો ઉઠીને દોડે છે ત્યારે યમના દૂતો ગાળીઓ બનાવી એનાથી બાંધી અને ખેંચતા લઈ જાય છે. સૌમ્યપુર નગરીમાં જીવ સ્નેહ શ્રદ્ધાપૂર્વક પુત્ર પૌત્રો દ્વારા અપાયેલ માસિક શ્રાદ્ધનું ભોજન કરે છે. એ પછી સૌરીપુર તરફ આગળ વધે છે. સૌરીપુરમાં યમનું સ્વરૂપ ધારણ કરનારા જંગમ રાજાને જોતા જે ભય પામી જાય છે ત્યાં વિશ્રામ કરે છે. આ નગરમાં પહોંચ્યા પછી ત્રિપાક્ષિક શ્રાદ્ધમાં આપેલ અન્ન જળને ગ્રહણ કર્યા પછી એ નગરને પાર કરી પછી એ પ્રેત શીઘ્રતાથી નગેન્દ્ર ભવન નગરમાં પહોંચે છે. ત્યાં અત્યંત ભયાનક વન હોય છે. એને જોતા જ જીવ દુઃખી થઈ રડતો રડતો બૂમો પાડે છે, ચિત્કાર કરે છે. યમના નિર્દય દૂતો વારંવાર મારતા મારતા ધસડીને એને લઈ જાય છે. આ વનને પાર કરતાં લગભગ 2 માસનો સમય લાગે છે. અહીં આગળ એ જીવ પોતાના ઘરવાળા દ્વારા દ્વિમાસિક શ્રાદ્ધમાં આપેલ અન્ન જળ ખાઈ પી કપડાં પહેરી પેલા યમદૂતો સાથે આગળ વધે છે. 3જા મહિના આ જીવ ગંધર્વપુર પહોંચી પરિવારના સભ્યો દ્વારા અપાયેલ પિંડનું ભોજન કરી આગળ વધે છે. 4થે મહિને યમના દૂત સાથે શૈલાપુર નામના ગામની અંદર પહોંચે છે. અહીં પથ્થરોના વરસાદથી એને અત્યંત પીડા થાય છે.
ચોથા મહિનામાં આપવામાં આવેલા પિંડમાંથી ભોજન કરીને તે કંઈક સુખનો અનુભવ કરે છે. એ પછી જીવ અહીં 5મા મહિને કૌચપુર પહોંચે છે. અહીં 5મા મહિનામાં આપવામાં આવેલ શ્રાદ્ધના અન્નથી પેટ ભરી તે ક્રૂરપુર પહોંચે છે. ત્યાં અત્યંત નિર્દયી પ્રાણીઓ રહે છે. 5.5મા મહિનામાં આપવામાં આવેલ અન્ન જળ લીધા પછી અહીં રોકાય છે. એ પછી અડધા મુહૂર્ત સુધી અહીં રોકાઈ તે યમના દૂતો સાથે આગળ વધે છે. અતિ ક્રૂર યમના દૂતો દ્વારા તાણવામાં આવતો એ વિચિત્ર ભુવન નામના નગરમાં પહોંચે છે, જ્યાં વિચિત્ર નામનો યમરાજાનો નાનો ભાઈ રાજ્ય કરે છે. અહીં આગળ મોટા શરીરવાળા વિચિત્રને જોઈને ત્યાંથી એ નાસવા લાગે છે. ત્યારે એ વખતે પ્રેતની આગળ વૈતરણીને પાર કરવાનાર મલ્લાહ એટલે કે નાવનો ચાલક આવીને કહે છે, અમે વૈતરણી નદી પાર કરાવનારા છીએ. જો તમારી પાસે પુણ્યનું ભાથું હોય તો આવીને બેસી જાઓ. જ્ઞાનને જોનારા મુનીશ્વરોને દાન વિતરણ કહ્યું છે. એ દાનના પ્રતાપથી જે તરી જાય છે એને વૈતરણી કહેવામાં આવે છે. નાવને ચલાવનારા પાર ઉતારનારા કેવટ કહે છે, જો તે ગાયનું દાન કર્યું હોય તો નૌકા દ્વારા તું વૈતરણી પાર કરી શકીશ, નહીં તો નહીં. એના વચન સાંભળતા જ પ્રેત માત્ર એટલું જ કહે છે, હાય મારું ભાગ્ય. દાન કરનારાએ પાપીને જોઈને એ નદીનું પાણી ઉકળવા લાગે છે. ઉકળવા માંડેલી એ નદીના યમના દૂત પેલા જીવને ધકેલે છે. ત્યારે જીવ ખૂબ બુમરાણ કરે છે. એણે ગાયનું દાન આપ્યું નથી. એ આ નદીમાં ડૂબી જાય છે. ત્યારે આકાશ માર્ગે આગળ વધી રહેલા યમના દૂતોએ પ્રેતના મોંમાં કાંટાવાળો એક દોરો નાખી જેમ માછલીને ફસાવવામાં આવે છે તેમ ફસાવીને ખેંચીને નદીના સામે કાંઠે લઈ જાય છે. નદી પાર પહોંચી 6ઠ્ઠા મહિને આપવામાં આવેલ દત્ત શ્રાદ્ધ ખાઈને જીવ આગળ વધે છે. માર્ગમાં ભૂખથી અત્યંત વ્યાકુળ થઈ કરુણ વિલાપ કરે છે. 7મા મહિને તે બ્રહ્માપદ નામના નગરમાં પહોંચે છે. અહીં પુત્રો દ્વારા 7મા મહિને આપવામાં આવેલ શ્રાદ્ધનું અનાજ વગેરે ખાઈને તે તૃપ્ત બને છે. એ પક્ષીઓના રાજા ગરુડજી એ નગરને પાર કરી તે દુઃખદપુર નામના નગરમાં પહોંચે છે. અહીં આકાશ માર્ગે ચાલતા ચાલતા તે અનેક પ્રકારના દુઃખો સહન કરે છે. અહીં આગળ 8 માસ દરમિયાન શ્રાદ્ધમાં અપાયેલ અન્ન જળ વગેરેનું ભોજન કરી તે આગળ વધે છે. એ સાથે 9મો મહિનો સંપૂર્ણ થતાં તે નાના ક્રંદપુરમાં આવે છે. અહીં અત્યંત ભયંકર ક્રૂર શબ્દો કરનારા ક્રંદ ગણોને જોતાં જ ભયંકર દુઃખ થતાં એ બૂમ વ્યાકુળ થઈને મોટા ઘાંટે ચિત્કાર કરે છે. પણ યમના દૂતોના ધમકાવાથી ખૂબ દુઃખ સહન કરતો 10મા મહિને સુતપ્ત ભવનમાં આવી પહોંચે છે. અહીં 10મા મહિને સ્વજનોએ આપેલ પિંડ અને જળથી ભોજન કરવા છતાં એને સુખ મળતું નથી કે તૃપ્ત થતો નથી. એ પછી ત્યાંથી ચાલીને 11મા મહિને રૌદ્રનગરમાં આવે છે. અહીં 11 માસમાં અપાયેલ શ્રાદ્ધ જલ વગેરે જમીને 11.5 મહિના પૂરા થતાં પર્યોવર્ષણ નગરમાં આવે છે. અહીં જીવને દુઃખ આપનારા અત્યંત દુઃખદાયી વરસાદ વરસે છે. અહીં એ ન્યામદિક વર્ષી નામે અપાયેલ શ્રાદ્ધાન્નને દુઃખપૂર્વક ખાય છે. વર્ષ પૂરું થતાં એ જીવ શીતાઢ્ય નામના નગરમાં પહોંચી જાય છે, જે અત્યંત શીત અર્થાત ઠંડુગાર છે. હિમાલય કરતાં પણ ખૂબ ઠંડુગાર છે. અહીં ઠંડી અને ભૂખથી વ્યાકુળ બનેલ જીવ દશે દિશામાં નજર કરે છે અને બોલે છે, શું અહીં કોઈ મારો બંધુ છે ખરો જે મારા કષ્ટ દુઃખ દૂર કરે? આ સાંભળીને યમના દૂતો કહે છે, તારા એવા વળી ક્યાં પુણ્ય છે જેના સહારે તું છુટકારો પામી શકે? યમના દૂતોના આવા કઠોર વચન સાંભળી એ પીડિત જીવ વાર્ષિક શ્રાદ્ધ ટાણે આપેલા પિંડરૂપી ભોજનને ખાઈને ધૈર્ય ધારણ કરે છે. વર્ષના અંતે યમલોક પાસે બહુ ભીતિપુરમાં પહોંચી તે અગાઉથી મળેલા હાથભરના શરીરનો ત્યાગ કરે છે. કરેલા કર્મોના ફળ ભોગવવા માટે અંગુષ્ઠ માત્ર અંગૂઠા જેટલું શરીર મેળવી યમના દૂતો સાથે પ્રયાણ કરે છે. હે કશ્યપ, જેમણે પરલોકમાં સુખ મળે તે નિમિત્તે દાન વગેરે આપ્યું નથી, ધર્મ સંશય કર્યો નથી, તેઓએ આ કારણે યમના દૂતોના દ્રઢ બંધનમાંથી બંધાયેલી દશામાં કષ્ટ ભોગવવું પડે છે. હે ગરુડ, ધર્મરાજાના નગરમાં 4 દરવાજા છે. એમાંથી તમને કેવળ દક્ષિણના માર્ગની જ વાત જણાવી છે. આવા મહાઘોર ભયંકર માર્ગમાં ભૂખ તરસથી પીડિત પ્રાણી જાય છે અને ત્યાંથી તેની સાથે એ પછી શું થાય છે એ બધું મેં તમને જણાવ્યું. હવે તમે શું સાંભળવા માગો છો? ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્વારે યમ માર્ગ નિરૂપણ નામ દ્વિતીયોમ અધ્યાયમ. ઓમ વિષ્ણવે નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આવા જ વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.